નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે બેંક ઓફ બરોડાની 555 દિવસની એફડીમાં 20,000નું રોકાણ કરશો તો કેટલું વ્યાજ મળશે? તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। બેંક ઓફ બરોડાએ એક શાનદાર ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે। તેનો સમયગાળો 555 દિવસનો છે। આવી સ્થિતિમાં જો તમે પણ બેંક ઓફ બરોડાની 555 દિવસની ગ્રેટ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં તમારા પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા બધા માટે ખૂબ જ સારો સમય છે, કારણ કે આ સમયે બેંક ઓફ બરોડાની 555 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ખૂબ જ સારું વ્યાજ આપવામાં આવી રહ્યું છે। બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં સામાન્ય લોકોને 6.25%નું બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે। બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ખાસ નાગરિકોને 6.75%નું બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે। બેંક ઓફ બરોડાએ 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે। બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં સામાન્ય જનતાને 6.25%નું બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જો કોઈ સામાન્ય નાગરિક બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં 20,000નું રોકાણ કરે છે તો તેને પાકતી મુદત પર 2,14,630ની રકમ મળશે, એટલે કે સામાન્ય જનતાને 14,630નો નફો મળશે। બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને 6.75%નું બમ્પર વ્યાજ આપવામાં આવી રહ્યું છે। આવી સ્થિતિમાં જો કોઈ વરિષ્ઠ નાગરિક બેંક ઓફ બરોડાની 555 દિવસની ધાકડ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનામાં 20 લાખની રકમનું રોકાણ કરે છે તો તેને પાકતી મુદતે 2,15,840ની રકમ મળશે, એટલે કે વરિષ્ઠ નાગરિકોને 15,840નો નફો મળશે। તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે। આભાર, ધન્યવાદ।